जय श्री कृष्ण, जय द्वारकाधीश। आज આપણે બનાવશું દૂધીનો હલવો। એ દૂધીનો હલવો બનાવવા માટે આ બધી દૂધીને સારું ઉતારી અને ધોઈ નાખી છે। હવે આને કદ્દુ ક્રશ કરીશું આપણે। હવે આપણે કદ્દુ ક્રશ કરીશું દૂધીને। ગોળ લાડવા વાળીને એમાંથી પાણી કાઢી નાખવાનું બધું, કેમ કે આમાં પાણી નહીં રાખે નકર ચડતા બહુ એટલે બહુ વાર લાગતું છે। જો બધું પાણી કાઢી લીધું છે। હવે એમાં નાખશું આપણે ખમણેલું દૂધી છે, તો હું ઉપરથી નાખીશ। હવે બધું મિક્સ કરી દેવાનું। 1 લીટર દૂધ લીધું છે। ગળપણ આવી જાય તો મેં અડધી વાટકી ખાંડ લીધી અને તે આપણે વચ્ચે વચ્ચે હલાવતું જવાનું, કેમ કે સાઈડમાં ન છોટે એટલામાં વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું। માવાની પણ કણિયું છે જો ને। હવે આપણે આમાં એક ડીશ, તમારે હલવો ખાવો હોય તો આવજો બધાય। હવે આપણે આ ડીશમાં થાળીમાં નાખી દીધો। હવે આને વ્યવસ્થિત આપણે ઓર્ગેનાઇઝ ગાજરનો દૂધીનો હલવો, સોરી ભૂલ, કેમ કે હજી હમણાં જ તે ગાજર। હવે આપણે આમાં નાખીશું ડ્રાય ફ્રૂટ, કાજુ અને બદામ। એ બે મેં ખાંડીને નાખ્યું છે। તમે આગળ ટુકડા કરીને નાખો, પણ હું જ્યારે ખાંડીને નાખું। હવે આને નાના નાના પીસ કરીશું। તમે જોઈ શકો છો કેવો હલવો સરસ લાગે છે। આપણો હલવો બનીને તૈયાર થઈ ગયો છે। મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો। તમે બધા મસ્ત મસ્ત રેસીપી બનાવીને વિડીયો નાખીશ, લાઈક